ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચ વેલફેર હાઈસ્કૂલ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ વેલફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સદર કાર્યશાળાનું આયોજન રફીકભાઈ પટેલ હિંગલોટ હાઈસ્કૂલ, મોહસિન એચ પટેલ ધી તંકારિયા હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી એચ.એસ. શાહ હાઈસ્કૂલ જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે કરવામાં આવી। સદર કાર્યશાળામાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય નિષ્ણાંત ડોક્ટર ભાવિનભાઈ ચૌહાણ દ્વારા એક્સપેરિમેન્ટિંગ વિથ ક્લાસરૂમ કોમ્યુનિકેશન એન્ડ બોડી લેંગ્વેજ ટીચિંગ ઉપર ખૂબ સહજતાથી અને સટોચ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ત્યારબાદ દ્વિતીય સેશનમાં સદર કાર્યક્રમમાં પધારેલ ડોક્ટર પ્રદ્યુમનસિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુ અસરકારક બનાવી શકાય તે માટે એક્સપેરિમેન્ટિંગ વિથ ટાસ્ક બેઝડ લેંગ્વેજ ટીચિંગ વિષય પર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમમાં મહેમાનોના સ્વાગત બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કઈ રીતે વધુ અસરકારક રીતે ભણી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું। સદર કાર્યક્રમમાં વેલફેર ટ્રસ્ટના તરફથી જાબીરભાઈ ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની આભાર વિધિ રફીકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। હું પટેલ રફીક મોહમ્મદ યુસુફ ડી સાર્વજનિક વિદ્યાલય હિંગલોટના મદદની શિક્ષક આજ રોજ વેલફેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓડિટોરિયમમાં ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંગ્રેજી વિષયના અંદાજિત 200 જેટલા શિક્ષકોએ ડોક્ટર પ્રદ્યુમનસિંહ રાજ અને ડોક્ટર ભાવિન ચૌહાણ દ્વારા અંગ્રેજી વિષયને અંતર્ગત નવી ટેકનિક વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, નવી ટેકનિક શીખ્યા અને હવે પછી એ ટેકનિકો ભરૂચ જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી પહોંચશે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દ્વારા આપવામાં આવ્યું। પ્રેરણાદાયક તેમને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર સંચાલનના માટે ધી વેલફેર ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ જાબીરભાઈ ફાંસીવાલા, ડોક્ટર ખાલિદભાઈ ફાંસીવાલા અને એમના સમગ્ર સ્ટાફે સારું એવું સહકાર આપ્યો છે। એ બદલ હું ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી અને ભરૂચ જિલ્લાના અંગ્રેજીના શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું છું। હું પટેલ મોહસિન અનીમ મોહમ્મદ દી તંકારિયા હાઈસ્કૂલ તંકારિયા, મારા સહયોગી છે રફીકભાઈ પટેલ દી હિંગલોટ હાઈસ્કૂલ અને બીજા સહયોગી છે એમિલભાઈ ક્રિસ્ટી જે એચ.એસ. શાહ હાઈસ્કૂલ જંબુસરથી આવે છે। અમારી ટીમ ઇંગ્લિશ ક્લબ ડીઓ ભરૂચના તાબા હેઠળ કામ કરે છે અને એના અંતર્ગત આજ રોજ અંગ્રેજી કાર્યશાળાનું ખૂબ સુંદર રીતે વેલફેર હાઈસ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં ડીઓ ભરૂચ દ્વારા સૌપ્રથમ મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી જે ખરેખર સુંદર હતી અને ત્યારબાદ પ્રદ્યુમનસિંહ રાજ અને ડોક્ટર ભાવિનભાઈ ચૌહાણ દ્વારા અંગ્રેજી કાર્યશાળાને આગળ વધારવામાં આવી અને જેમાં અંગ્રેજીની ટેક્ટિક્સ અને ટેકનિક્સ ખૂબ જ સુંદર રીતે અંગ્રેજી શિક્ષકોને માધ્યમિક શાળાના અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ભરૂચ જિલ્લાના સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિષય શિક્ષકોને ખૂબ જ સુંદર રીતે એમને પ્રોવાઈડ કરવામાં આવી અને આ કેમ્પસ વેલફેર કેમ્પસ ખૂબ જ અમને જે પ્રોવાઈડ કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચ વેલફેર હાઈસ્કૂલ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ વેલફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સદર કાર્યશાળાનું આયોજન રફીકભાઈ પટેલ હિંગલોટ હાઈસ્કૂલ, મોહસિન એચ પટેલ ધી તંકારિયા હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી એચ.એસ. શાહ હાઈસ્કૂલ જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે કરવામાં આવી। સદર કાર્યશાળામાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય નિષ્ણાંત ડોક્ટર ભાવિનભાઈ ચૌહાણ દ્વારા એક્સપેરિમેન્ટિંગ વિથ ક્લાસરૂમ કોમ્યુનિકેશન એન્ડ બોડી લેંગ્વેજ ટીચિંગ ઉપર ખૂબ સહજતાથી અને સટોચ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ત્યારબાદ દ્વિતીય સેશનમાં સદર કાર્યક્રમમાં પધારેલ ડોક્ટર પ્રદ્યુમનસિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુ અસરકારક બનાવી શકાય તે માટે એક્સપેરિમેન્ટિંગ વિથ ટાસ્ક બેઝડ લેંગ્વેજ ટીચિંગ વિષય પર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમમાં મહેમાનોના સ્વાગત બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ
અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કઈ રીતે વધુ અસરકારક રીતે ભણી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. સદર કાર્યક્રમમાં વેલફેર ટ્રસ્ટના તરફથી જાબીરભાઈ ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની આભાર વિધિ રફીકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. હું પટેલ રફીક મોહમ્મદ યુસુફ, ડી સાર્વજનિક વિદ્યાલય હિંગલોટના મદદનીશ શિક્ષક, આજ રોજ વેલફેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓડિટોરિયમમાં ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંગ્રેજી વિષયના અંદાજિત 200 જેટલા શિક્ષકોએ ડૉક્ટર પ્રદ્યુમનસિંહ રાજ અને ડૉક્ટર ભાવિન ચૌહાણ દ્વારા અંગ્રેજી વિષયને અંતર્ગત નવી ટેકનિક વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, નવી ટેકનિક શીખ્યા અને હવે પછી એ ટેકનિકો ભરૂચ જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી પહોંચશે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દ્વારા આપવામાં આવ્યું. પ્રેરણાદાયક તેમને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર સંચાલનના માટે ધી વેલફેર ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ જાબીરભાઈ ફાંસીવાલા, ડૉક્ટર ખાલિદભાઈ ફાંસીવાલા અને એમના સમગ્ર સ્ટાફે સારું એવું સહકાર આપ્યો છે. એ બદલ હું ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી અને ભરૂચ જિલ્લાના અંગ્રેજીના શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું છું. માનનીય ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ 21મી ફેબ્રુઆરી 2025ના રોજ ભરૂચ વેલફેર હાઈસ્કૂલ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ વેલફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યશાળાનું આયોજન રફીકભાઈ પટેલ હિંગલોટ હાઈસ્કૂલ, મોહસિન એચ પટેલ ધી ટંકારિયા હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી HS શાહ હાઈસ્કૂલ જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરવામાં આવેલ. કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબાર રાવ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે કરવામાં આવ્યું હતું અને આ સદર કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય નિષ્ણાંત ડૉક્ટર ભાવિનભાઈ ચૌહાણ દ્વારા એક્સપેરિમેન્ટિંગ વિથ ક્લાસરૂમ કોમ્યુનિકેશન અને બોડી લેંગ્વેજ ટીચિંગ ઉપર ખૂબ સહજતાથી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ દ્વિતીય સેશનમાં સદર કાર્યક્રમમાં પધારેલ ડૉક્ટર પ્રદ્યુમનસિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુ અસરકારક બનાવી શકાય માટે એક્સપેરિમેન્ટિંગ વિથ ટાસ્ક બેઝડ લેંગ્વેજ ટીચિંગ વિષય ઉપર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું. કાર્યક્રમમાં મહેમાનોના સ્વાગત બાદ માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કઈ રીતે વધુ અસરકારક રીતે ભણી શકાય એ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. સદર કાર્યક્રમમાં વેલફેર ટ્રસ્ટના તરફથી જાબીરભાઈ ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની આભાર વિધિ રફીકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. હું પટેલ રફીક મોહમ્મદ યુસુફ, ડી સાર્વજનિક વિદ્યાલય હિંગલોટના મદદનીશ શિક્ષક, આજ રોજ વેલફેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓડિટોરિયમમાં ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંગ્રેજી વિષયના અંદાજિત 200 જેટલા શિક્ષકોએ ડૉક્ટર પ્રદ્યુમનસિંહ રાજ અને ડૉક્ટર ભાવિન ચૌહાણ દ્વારા અંગ્રેજી વિષયને અંતર્ગત નવી ટેકનિક વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, નવી ટેકનિક શીખ્યા અને હવે પછી એ ટેકનિકો ભરૂચ જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી પહોંચશે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દ્વારા આપવામાં આવ્યું. પ્રેરણાદાયક તેમને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર સંચાલનના માટે ધી વેલફેર ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ જાબીરભાઈ ફાંસીવાલા, ડૉક્ટર ખાલિદભાઈ ફાંસીવાલા અને એમના સમગ્ર સ્ટાફે સારું એવું સહકાર આપ્યો છે. એ બદલ હું ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી અને ભરૂચ જિલ્લાના અંગ્રેજીના શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું છું. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે ભરૂચ વેલફેર હાઈસ્કૂલ ખાતે ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ વેલફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળાનું આયોજન રફીકભાઈ પટેલ હિંગલોટ હાઈસ્કૂલ, મોહસિન એચ પટેલ ધી ટંકારિયા હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી HSS હાઈસ્કૂલ જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે કરવામાં આવી. સદર કાર્યશાળામાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય નિષ્ણાંત ડોક્ટર ભાવિનભાઈ ચૌહાણ દ્વારા એક્સપેરિમેન્ટિંગ વિથ ક્લાસરૂમ કોમ્યુનિકેશન એન્ડ બોડી લેંગ્વેજ ટીચિંગ ઉપર ખૂબ જ સહજતાથી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ દ્વિતીય સેશનમાં કાર્યક્રમમાં પધારેલ ડોક્ટર પ્રદ્યુમનસિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુ અસરકારક બનાવી શકાય એ માટે એક્સપેરિમેન્ટિંગ વિથ ટાસ્ક બેઝ લેંગ્વેજ ટીચિંગ વિષય ઉપર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોના સ્વાગત બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કઈ રીતે વધુ અસરકારક રીતે ભણાવી શકાય એ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સદર કાર્યક્રમમાં વેલફેર ટ્રસ્ટના તરફથી જાબીરભાઈ ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. હું પટેલ રફીક મોહમ્મદ યુસુફ, ડી સાર્વજનિક વિદ્યાલય હિંગલોટના મદદની શિક્ષક, આજરોજ વેલફેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓડિટોરિયમમાં ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંગ્રેજી વિષયના અંદાજિત 200 જેટલા શિક્ષકોએ ડૉક્ટર પ્રદ્યુમનસિંહ રાજ અને ડૉક્ટર ભાવિન ચૌહાણ દ્વારા અંગ્રેજી વિષયને અંતર્ગત નવી ટેકનિક વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, નવી ટેકનિક શીખ્યા અને હવે પછી એ ટેકનિકો ભરૂચ જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી પહોંચશે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવ્યું. પ્રેરણાદાયક તેમને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર સંચાલનના માટે ધી વેલફેર ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ જાબીરભાઈ ફાંસીવાલા, ડૉક્ટર ખાલિદભાઈ ફાંસીવાલા અને એમના સમગ્ર સ્ટાફે સારું એવું સહકાર આપ્યો છે. એ બદલ હું ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ભરૂચ જિલ્લાના અંગ્રેજીના શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું છું. ભરૂચ વેલફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાના કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં 21 ફેબ્રુઆરી 2025ના રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે ભરૂચ વેલફેર હાઈસ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે અંગ્રેજી ભાષા કાર્યશાળા યોજવામાં આવી હતી. કાર્યશાળા વિધાનો તરીકે ડૉક્ટર ભાવિનભાઈ ચૌહાણ અને ડૉક્ટર પ્રદ્યુમનસિંહ રાજે વર્ગખંડમાં સંચાલન અને ટાસ્ક બેઝડ ભાષા શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ અને વેલફેર ટ્રસ્ટના જાબીરભાઈ ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા. કાર્યશાળામાં સંબોધન કરાવતા જિલ્લા શિક્ષણાધિકારીએ વર્ગખંડમાં અંગ્રેજી વિષયને વધુ અસરકારક બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. હું પટેલ રફીક મોહમ્મદ યુસુફ, ડી સાર્વજનિક વિદ્યાલય હિંગલોટના મદદની શિક્ષક, આજરોજ વેલફેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓડિટોરિયમમાં ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંગ્રેજી વિષયના અંદાજિત 200 જેટલા શિક્ષકોએ ડૉક્ટર પ્રદ્યુમનસિંહ રાજ અને ડૉક્ટર ભાવિન ચૌહાણ દ્વારા અંગ્રેજી વિષયને અંતર્ગત નવી ટેકનિક વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, નવી ટેકનિક શીખ્યા અને હવે પછી એ ટેકનિકો ભરૂચ જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી પહોંચશે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવ્યું. પ્રેરણાદાયક તેમને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર સંચાલનના માટે ધી વેલફેર ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ જાબીરભાઈ ફાંસીવાલા, ડૉક્ટર ખાલિદભાઈ ફાંસીવાલા અને એમના સમગ્ર સ્ટાફે સારું એવું સહકાર આપ્યો છે. એ બદલ હું ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ભરૂચ જિલ્લાના અંગ્રેજીના શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું છું. વિડીયો જર્નાલિસ્ટ સુરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચ વેલફેર હાઈસ્કૂલ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વેલફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં. આ કાર્યશાળાનું આયોજન રફીક પટેલ હિંગલોટ હાઈસ્કૂલ, મોહસિન એચ પટેલ ધી ટંકારિયા હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી HS શાહ હાઈસ્કૂલ જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે કરવામાં આવી હતી.
સદર કાર્યશાળામાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય નિષ્ણાત ડોક્ટર ભાવિન ચૌહાણ દ્વારા એક્સપેરિમેન્ટ વિથ ક્લાસરૂમ કોમ્યુનિકેશન અને બોડી લેંગ્વેજ ટીચિંગ ઉપર ખૂબ જ સહજતાથી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ દ્વિતીય સેશનમાં સદર કાર્યક્રમમાં પધારેલા ડોક્ટર પ્રદ્યુમનસિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુ અસરકારક બનાવી શકાય એ માટે એક્સપેરિમેન્ટિંગ વિથ ટાસ્ક બેઝડ લેંગ્વેજ ટીચિંગ વિષય ઉપર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કઈ રીતે વધુ અસરકારક રીતે ભણાવી શકાય એ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સદર કાર્યક્રમમાં વેલફેર ટ્રસ્ટ તરફથી જાબીર ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંગ્રેજી વિષયના અંદાજિત 200 જેટલા શિક્ષકોએ ડોક્ટર પ્રદ્યુમનસિંહ રાજ અને ડોક્ટર ભાવિન ચૌહાણ દ્વારા અંગ્રેજી વિષયને અંતર્ગત નવી ટેકનિક વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, નવી ટેકનિક શીખ્યા. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે ભરૂચ વેલફેર હાઈસ્કૂલ ખાતે ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ વેલફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું આયોજન રફીકભાઈ પટેલ, હિંગલોટ હાઈસ્કૂલ, મોહસિન એચ પટેલ, ધીટંકારિયા હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી HSS હાઈસ્કૂલ, જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે કરવામાં આવી. સદર કાર્યશાળામાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય નિષ્ણાંત ડોક્ટર ભાવિનભાઈ ચૌહાણ દ્વારા એક્સપેરિમેન્ટિંગ વિથ ક્લાસરૂમ કોમ્યુનિકેશન એન્ડ બોડી લેંગ્વેજ ટીચિંગ ઉપર ખૂબ જ સહજતાથી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ દ્વિતીય સેશનમાં કાર્યક્રમમાં પધારેલ ડોક્ટર પ્રદ્યુમનસિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુ અસરકારક બનાવી શકાય એ માટે એક્સપેરિમેન્ટિંગ વિથ ટાસ્ક બેઝ લેંગ્વેજ ટીચિંગ વિષય ઉપર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોના સ્વાગત બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કઈ રીતે વધુ અસરકારક રીતે ભણાવી શકાય એ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સદર કાર્યક્રમમાં વેલફેર ટ્રસ્ટના તરફથી જાબીરભાઈ ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. હું પટેલ રફીક મોહમ્મદ યુસુફ, ડી સાર્વજનિક વિદ્યાલય હિંગલોટના મદદનીશ શિક્ષક, આજ રોજ વેલફેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓડિટોરિયમમાં ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંગ્રેજી વિષયના અંદાજિત 200 જેટલા શિક્ષકોએ ડોક્ટર પ્રદ્યુમનસિંહ રાજ અને ડોક્ટર ભાવિન ચૌહાણ દ્વારા અંગ્રેજી વિષયને અંતર્ગત નવી ટેકનિક વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, નવી ટેકનિક શીખ્યા અને હવે પછી એ ટેકનિકો ભરૂચ જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી પહોંચશે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવ્યું. પ્રેરણાદાયક તેમને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર સંચાલનના માટે વેલફેર ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ જાબીરભાઈ ફાંસીવાલા, ડોક્ટર ખાલિદભાઈ ફાંસીવાલા અને એમના સમગ્ર સ્ટાફે સારું એવું સહકાર આપ્યો છે. એ બદલ હું ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ભરૂચ જિલ્લાના અંગ્રેજીના શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું છું. માનનીય ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 21ના રોજ ભરૂચ વેલફેર હાઈસ્કૂલ ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ વેલફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે તારીખ 21/2/2025ના રોજ ભરૂચ વેલફેર હાઈસ્કૂલ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ વેલફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંતો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમનું આયોજન રફીકભાઈ પટેલ, હિંગલોટ હાઈસ્કૂલ, મોહસિન એચ પટેલ, ધીકંટારિયા હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી
HS શાહ હાઈસ્કૂલ જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાત શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબા રાઉલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે કરવામાં આવી હતી. સદર કાર્યક્રમ શાળામાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય નિષ્ણાંત ડોક્ટર ભાવિનભાઈ ચૌહાણ દ્વારા એક્સપેરિમેન્ટિંગ વિથ ક્લાસરૂમ કોમ્યુનિકેશન અને બોડી લેંગ્વેજ ટીચિંગ ઉપર ખૂબ જ સહજતાથી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ દ્વિતીય સેશનમાં સદર કાર્યક્રમમાં પધારેલ ડોક્ટર પ્રદ્યુમનસિંહ રાજ દ્વારા વર્ગખંડને ટીચિંગને વધુ અસરકારક બનાવી શકાય તે માટે એક્સપેરિમેન્ટિંગ વિથ ટાસ્ક બેઝડ લેંગ્વેજ ટેકનિક વિષય ઉપર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોના સ્વાગત બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કઈ રીતે વધુ અસરકારક રીતે ભણી શકાય એ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સદર કાર્યક્રમમાં વેલફેર ટ્રસ્ટ તરફથી ઝાબીરભાઈ ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ રફીકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. હું પટેલ રફીક મોહમ્મદ યુસુફ, ડી સાર્વજનિક વિદ્યાલય હિંગલોટના મદદનીશ શિક્ષક, આજરોજ વેલફેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓડિટોરિયમમાં ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંગ્રેજી વિષયના અંદાજિત 200 જેટલા શિક્ષકોએ ડૉક્ટર પ્રદ્યુમનસિંહ રાજ અને ડૉક્ટર ભાવિન ચૌહાણ દ્વારા અંગ્રેજી વિષયને અંતર્ગત નવી નવી ટેકનિક વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, નવી ટેકનિક શીખ્યા અને હવે પછી એ ટેકનિકો ભરૂચ જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી પહોંચશે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દ્વારા આપવામાં આવ્યું. પ્રેરણાદાયક તેમને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર સંચાલનના માટે વેલફેર ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ જાબીરભાઈ ફાંસીવાલા, ડૉક્ટર ખાલિદભાઈ ફાંસીવાલા અને એમના સમગ્ર સ્ટાફે સારું એવું સહકાર આપ્યો છે. એ બદલ હું ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી અને ભરૂચ જિલ્લાના અંગ્રેજીના શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું છું. રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.